વેલકમ બેક ટુ પહેલી માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 212/2023-24 સીસીની પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે જે લેવાઈ હતી તેની પરીક્ષાની ફી જે છે તે દરેક જણને રિફંડ થઈ ગઈ છે। જે પરીક્ષા 1/4/2024 થી 20/5/2024 દરમિયાન લેવામાં આવી હતી તે લોકોની બધા જ વિદ્યાર્થીઓની ફી 20/6/2024 સુધીમાં જે એકાઉન્ટમાંથી તેમની ફી ભરી હતી જે ખાતામાંથી તે ખાતામાં બધાને પરત મળી ગઈ છે। હવે શું તમારી પણ તમને ફી મળી છે કે નહીં તો તમે કઈ રીતે ચેક કરશો તે માટેની માહિતી આપેલી છે। તો સ્ટેપ તમે સ્ટેપ બાય સ્ટેપ સમજી લો કે ઉમેદવારે જે બેંક એકાઉન્ટમાંથી ફી ભરેલ છે તે જ બેંક એકાઉન્ટમાં ફી પરત જમા કરવામાં આવેલ છે। જે ઉમેદવારો કોઈપણ ઓનલાઈન વોલેટ કે યુપીઆઈ એપ્લિકેશન દ્વારા ફી જમા કરાવેલ છે તો ફી પરત થયા અંગે માત્ર તે વોલેટ કે એપ્લિકેશનના ટ્રાન્ઝેક્શન નહીં પરંતુ ખરેખર જે તે યુપીઆઈ એપ સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ ચકાસી લેવું। બરાબર, યુપીઆઈ જો ગૂગલ પે દ્વારા કે ભીમ યુપીઆઈ દ્વારા તમે પેમેન્ટ કર્યું હશે ડેબિટ કાર્ડ દ્વારા ગમે તે ઓપ્શનથી તમારે તમારા બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ લેવાનું છે અને તે જ સ્ટેટમેન્ટની અંદર ચેક કરવાનું છે તો જ તમને ખ્યાલ આવશે 100%। દરેક જણની ફી તમને રિફંડ કરી જ દેવામાં આવી છે અને તેનું સ્ટેટસ તમે ચેક કરી શકો છો। આ જે લિંક આપેલી છે આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે। આ લિંક ખોલશો એટલે તમારે જે તમે ફી ભરી હતી તેની અંદર મર્ચન્ટ રેફરન્સ નંબર અને ટ્રાન્ઝેક્શન ડેટ તે બે વિગતો તમારે લેવાની અને તમે જે ઓપ્શનથી પેમેન્ટ કર્યું હોય ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે ભીમ યુપીઆઈ એ 3 વસ્તુ તમારે જાણી લેવાની છે। અને તે આ જે લિંક છે લિંક ખોલીને આ રીતનું પેજ ખોલશે ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ। તો ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગની અંદર આ વસ્તુઓ તમારે નાખવાની રહેશે। મર્ચન્ટ રેફરન્સ નંબર, ટ્રાન્ઝેક્શન ડેટ, પેમેન્ટ મોડ, પછી બેંક, પછી કેપ્ચા કોડ નાખવાનો રહેશે। પછી જેવું તમે સબમિટ કરશો તે આ રીતનું તમારે ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ આવી જશે। તેના અંદર તમને કઈ તારીખે ફી તમારી રિફંડ થઈ છે તે અંગેની પૂરેપૂરી માહિતી તમને આવી જશે। બીજું પણ અંદર કહેવામાં આવ્યું છે કે જો તમારી ફી છતાં પણ તમને કોઈ ડાઉટ હોય, તમારી ફી તમને નથી મળતી કે રિફંડ નથી થઈ તેવો કોઈ ડાઉટ હોય તો તે અંગેની માહિતી આપેલી છે કે તેમ છતાં જો કોઈ પ્રશ્ન હોય તો મંડળને લેખિત અરજી મંડળના સરનામે આપના મોબાઈલ નંબર, કોલ લેટરની નકલ, ફી ભરી તેની પહોંચ, જે બેંક ખાતામાંથી ફી ભરેલ હોય તે બેંકનું ફી ભર્યા તારીખનું બેંક ટ્રાન્ઝેક્શન, વોલેટ કે યુપીઆઈ એપ્લિકેશન જેવી ફોનપે, જીપે, ભીમ વગેરે એપ્લિકેશન નહીં પરંતુ બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ। બરાબર, તમારું ટ્રાન્ઝેક્શન તમારે ગૂગલ પેનું કે ભીમ યુપીઆઈ કે ફોનપેનું નથી મોકલવાનું પણ તમારું બેંક એકાઉન્ટનું જે સ્ટેટમેન્ટ હોય તે સ્ટેટમેન્ટ તથા 15/5/2024 થી ઓછામાં ઓછી તારીખ 25/6/2024 સુધી બેંક સ્ટેટમેન્ટની નકલ સાથે મોકલી દેવાની રહેશે। આટલું વસ્તુ તમારે કરી દેવાનું છે। આ વસ્તુ કરી દીધા બાદ તમને જો તમારી ફી રિફંડ નહીં થઈ હોય તો તમને રિફંડ થઈ જશે। બીજી વસ્તુ કે આ રીતની નોટિફિકેશન આજે તારીખ 27/6/2024ના દિવસે મૂકવામાં આવેલ છે GSSBની ઓફિશિયલ વેબસાઇટ પર, જેના અંદર જે તમારી નકલો જો તમારે ફી રિફંડ નથી થઈ તો પણ તમારે નકલો જે મોકલવાની છે તે 25/6/2024 સુધીમાં છે। તે તારીખ જતી રહી છે પરંતુ આ નોટિફિકેશન આજે આવી છે તેટલા માટે તમારે જો તો પણ મોકલી દેવાનું। તો પણ જો સોલ્વ ના થાય કે ના થાય પણ તમારે મોકલી દેવાનું રહેશે પરંતુ તમે બેંક એકાઉન્ટના તમારા સ્ટેટમેન્ટની અંદર ચેક કરો 100% તમારું રિફંડ થઈ ગયું હશે। અને જો તમારે સાયબર કેફેમાંથી કે ગમે ત્યાંથી તમે ફી ભરી હોય તો ત્યાં જઈને તમારું જે મર્ચન્ટ રેફરન્સ નંબર છે, તારીખ છે પેમેન્ટની તે નાખીને આ લિંક પર નાખીને તમે એકવાર તમારું સ્ટેટસ ચેક કરો કે કઈ તારીખે અને કયા ટાઈમે તમને રિફંડ થયું છે। તે માહિતી લઈને તમે જે તે સાયબર કેફેવાળા જોડે જાઓ કે તમારી ફી પેમેન્ટ થયું હતું તેના ટ્રાન્ઝેક્શન ચેક કરો કે આ તારીખે આ મારું પેમેન્ટ આવેલું છે અને જો તે ટાઈમ મેચ થઈ જાય તો તમારે તેના પાસેથી પેમેન્ટ લઈ લેવાનું રહેશે। એ 100%ની ગેરંટી છે। આ રીતની વધુ ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો।